હેલો મિત્રો, આજના વિડીયોમાં આપણે ટેટ 1ના જે પર્યાવરણના 1 થી 5ના ક્વેશ્ચન્સ અને આન્સર જોવાના છીએ. પ્રશ્ન 1થી સ્ટાર્ટ કરીશું આપણે. ગુજરાત વન વિભાગ દ્વારા મે 2025માં કોની વસ્તી ગણતરી કરવામાં આવી? ઓપ્શન એ છે એશિયાઈ ચિંકારા, બી ઓપ્શન છે એશિયાઈ સિંહ, સી ઓપ્શન છે નીલગાય કે ડી રીંછ. તો સાચો જવાબ આવશે એશિયાઈ સિંહ. પ્રશ્ન 2 છે, ગુજરાતમાં પર્યાવરણ જાગૃતિ માટે કાર્યરત સંસ્થા પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર CEE ક્યાં આવેલું છે? તો એનું વડું મથક ક્યાં આવેલું છે? તો ઓપ્શન એ છે વડોદરા, બી ઓપ્શન છે આહવા, સી ઓપ્શન છે જુનાગઢ અને ડી ઓપ્શન છે અમદાવાદ. તો સાચો જવાબ આવશે અમદાવાદ. પ્રશ્ન 3, નીચેનામાંથી કઈ જોડ અયોગ્ય છે? એ વડોદરા સયાજી બાગ, બી અમદાવાદ કમલા નહેરુ પાર્ક, સી રાજકોટ સરથાણા નેચર પાર્ક કે ડી ઓપ્શન જુનાગઢ સક્કરબાગ. તો સાચો જવાબ આવશે સી રાજકોટ સરથાણા નેચર પાર્ક. કેમ? એનો પણ અહીંયા જવાબ લખ્યો છે. સરથાણા નેચર પાર્ક જે છે ને એ સુરતમાં આવેલું છે. તો આ પણ ક્વેશ્ચન તમે યાદ રાખી શકો કે સરથાણા નેચર પાર્ક એ સુરતમાં આવેલું છે. પ્રશ્ન 4, ગુજરાતમાં પર્યાવરણ માટે કાર્યરત સંસ્થા ગુજરાત ઇકોલોજીકલ સોસાયટી GEC નું વડું મથક ક્યાં આવેલું છે? તો ઓપ્શન એ છે વડોદરા, ઓપ્શન બી છે આહવા અને ઓપ્શન સી છે જુનાગઢ અને ડી ઓપ્શન અમદાવાદ. તો સાચો જવાબ આવશે ઓપ્શન એ વડોદરા. પ્રશ્ન 5, ગુજરાતમાં કાર્યરત સંસ્થા વોટર એન્ડ લેન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ વાલ્મીનું વડું મથક ક્યાં આવેલું છે? ઓપ્શન એ છે વડોદરા, ઓપ્શન બી છે આણંદ અને ઓપ્શન સી છે જુનાગઢ કે ઓપ્શન ડી છે અમદાવાદ. સાચો જવાબ આવશે ઓપ્શન બી આણંદ. આના વિશે વધુ માહિતી અહીંયા નીચે આપી છે. ગુજરાતમાં વાલ્મીની સ્થાપના 1980માં આણંદ ખાતે વર્લ્ડ બેંકના નાણાકીય સહયોગથી થઈ હતી. તો આ પણ એક તમે જનરલ નોલેજ તરીકે યાદ રાખી શકો છો. આ ટાઈપના ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે. પ્રશ્ન 6, સ્વચ્છ સર્વેક્ષણ 2018 અંતર્ગત લીલા રંગની કચરા ટોપલીમાં નીચે પૈકી કઈ વસ્તુ નાખવાની હોય છે? એ પ્લાસ્ટિકની બોટલો, બી છાપા, સી સડેલા ફળ, ડી કાપડના નકામા ટુકડા. તો સાચો જવાબ આવશે ઓપ્શન સી સડેલા ફળ. પ્રશ્ન 7, વાતાવરણ એ નીચેનામાંથી કયા ઘટક સાથે જોડાયેલ છે? તો એ ઓપ્શન છે પાણી જળ, બી ઓપ્શન છે હવા વાયુ, સી ઓપ્શન છે જમીન મૃદા, ડી ઓપ્શન જીવ સૃષ્ટિ. સાચો જવાબ આવશે ઓપ્શન બી હવા વાયુ. પ્રશ્ન 8, જલાવરણ એ નીચેનામાંથી કયા ઘટક સાથે જોડાયેલું છે? તો આ તો તમને આઈડિયા આવી જ ગયો હશે. ઓપ્શન એ પાણી, ઓપ્શન બી હવા, ઓપ્શન સી જમીન કે ઓપ્શન ડી જીવસૃષ્ટિ. તો સાચો જવાબ આવશે પાણી જળ. પ્રશ્ન 9, મૃદાવરણ એ નીચેનામાંથી કયા ઘટક સાથે જોડાયેલ છે? ઓપ્શન એ પાણી, ઓપ્શન બી હવા, ઓપ્શન સી જમીન કે મૃદા કે ઓપ્શન ડી જીવસૃષ્ટિ. તો સાચો જવાબ આવશે ઓપ્શન સી જમીન મૃદા. પ્રશ્ન 10, જીવાવરણ એ નીચેનામાંથી કયા ઘટક સાથે જોડાયેલ છે? તો એ પાણી, બી હવા, સી જમીન કે ડી જીવસૃષ્ટિ. તો સાચો જવાબ આવશે ડી જીવસૃષ્ટિ. પ્રશ્ન 11, બાળકોના જીવનની ગુણવત્તા સુધરે, યોગ્ય અને પોષણક્ષમ આહાર પ્રાપ્ત થાય એવા બાળ કલ્યાણના કાર્યક્રમો નીચે પૈકી કઈ સંસ્થા કરે છે? ઓપ્શન એ છે FAO ખોરાક અને કૃષિ સંગઠન જેનું હેડક્વાર્ટર રોમમાં આવેલું છે, બી યુનેસ્કો જેનું હેડક્વાર્ટર પેરિસમાં છે, ઓપ્શન સી WHO વિશ્વ આરોગ્ય સંગઠન જેનું હેડક્વાર્ટર જીનીવામાં આવેલું છે અને ડી ઓપ્શન યુનિસેફ જેનું હેડક્વાર્ટર ન્યુયોર્કમાં આવેલું છે. તો અહીંયા મિત્રો મેં હેડક્વાર્ટર પણ આપ્યા છે જેથી તમને એ પણ યાદ રહે અને કદાચ એ પણ ક્વેશ્ચન પૂછાય તો તમે એનો આન્સર આપી શકો.
તો સાચો જવાબ આવશે ઓપ્શન ડી યુનિસેફ, જેનું હેડક્વાર્ટર ન્યુયોર્કમાં છે. પ્રશ્ન 12. સૂર્યકિરણોના પરાવર્તનથી રચાતા રંગબેરંગી પટ્ટાઓ કયા નામે ઓળખાય છે? એ ઓપ્શન મૃગજળ, બી વર્ણપટ, સી સુમેરુ જ્યોતિ એટલે કે અરોરા અને ડી ટિન્ડલ અસર. સાચો જવાબ આવશે સુમેરુ જ્યોતિ એટલે કે અરોરા, સી ઓપ્શન. પ્રશ્ન 13. પ્રકૃતિ સંરક્ષણ અને કુદરતી સંસાધનોના ટકાઉ ઉપયોગના ક્ષેત્રમાં કામ કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થા કઈ છે? તો ઓપ્શન એ છે IUCN એટલે કે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર, બી યુનેસ્કો, જેનું હેડક્વાર્ટર પેરિસમાં છે, અને સી ઓપ્શન છે WHO, વિશ્વ આરોગ્ય સંગઠન, અને ડી ઓપ્શન છે યુનિસેફ, ન્યુયોર્ક. તો અહીંયા આપણે એ ઓપ્શન IUCN છે, એનું હેડક્વાર્ટર સ્વિટ્ઝરલેન્ડમાં છે, અહીંયા મેં લખ્યું નથી. તો સાચો જવાબ આવશે ઓપ્શન એ IUCN, જેનું હેડક્વાર્ટર સ્વિટ્ઝરલેન્ડમાં છે. અને આનું કામ વધારે તમને ડિટેલમાં કહું તો જે પણ પ્રાણીઓ છે એ લુપ્ત થવાના આરે છે એની જે નોંધ રેડ બુકમાં કરવામાં આવતી હોય છે, તમને ખબર જ છે. તો એ જે કાર્ય કરે છે એ IUCN સંસ્થા છે. બરાબર. પ્રશ્ન 14. કયો વાયુ ગ્રીન હાઉસ વાયુ તરીકે ઓળખાતો નથી? એ ઓપ્શન છે મિથેન એટલે કે CH4, બી ઓપ્શન છે કાર્બન મોનોક્સાઇડ CO, સી ઓપ્શન છે નાઇટ્રસ ઓક્સાઇડ એટલે કે N2O, ઓપ્શન ડી છે ક્લોરોફ્લોરોકાર્બન. તો સાચો જવાબ આવશે ઓપ્શન બી કાર્બન મોનોક્સાઇડ. પ્રશ્ન 15. મારી આસપાસ નામનું પાઠ્યપુસ્તક કયા ધોરણના પર્યાવરણ વિષય માટેનું પાઠ્યપુસ્તક છે? ઓપ્શન એ છે ધોરણ 3, ઓપ્શન બી છે ધોરણ 4, ઓપ્શન સી છે ધોરણ 5 કે ઓપ્શન ડી ધોરણ 2. તો સાચો જવાબ આવશે ધોરણ 3, એ ઓપ્શન. પ્રશ્ન 16. ભારતનું સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય કયું છે? તો ઓપ્શન એ છે કમલા નહેરુ જિયોલોજિકલ પાર્ક અમદાવાદ, ઓપ્શન બી જવાહરલાલ નહેરુ બાયોલોજિકલ પાર્ક ઝારખંડ, ઓપ્શન સી વીર માતા જીજાબાઈ ઉદ્યાન પ્રાણી સંગ્રહાલય મુંબઈ, કે ડી ઓપ્શન સક્કરબાગ જુનાગઢ. બરાબર. તો આટલામાંથી સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય કયું છે? તો સાચો જવાબ આવશે ઓપ્શન ડી સક્કરબાગ જુનાગઢ. આના વિશે વધારે માહિતી આપણે આપી દઈએ તો આનો ઈસવીસન 1863માં આ સક્કરબાગ જૂ જે છે એ મહોબ્બત ખાન બીજાએ બનાવ્યું હતું. તો આ એક વધારાની માહિતી છે જે તમારે યાદ રાખી શકો છો અને ક્વેશ્ચન જે આ માહિતી તમારે એક્ઝામ માટે ઉપયોગી છે. પ્રશ્ન 17. ચકલી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ છે 21મી માર્ચ, ઓપ્શન બી છે 19મી માર્ચ, ઓપ્શન સી છે 20મી માર્ચ કે ઓપ્શન ડી છે 20મી એપ્રિલ. સાચો જવાબ આવશે ઓપ્શન સી 20મી માર્ચ. પ્રશ્ન 18. જળ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? એ ઓપ્શન છે 22મી માર્ચ, ઓપ્શન બી છે 19મી માર્ચ, ઓપ્શન સી છે 20મી માર્ચ કે ઓપ્શન ડી છે 20મી એપ્રિલ. સાચો જવાબ આવશે 22મી માર્ચ. પ્રશ્ન 19. જૈવ વિવિધતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ છે 22મી માર્ચ, ઓપ્શન બી છે 22 મે, ઓપ્શન સી છે 20 મે કે ઓપ્શન ડી છે 20મી એપ્રિલ. તો સાચો જવાબ આવશે 22 મે. પ્રશ્ન 20. મહાસાગર એટલે કે સમુદ્ર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ છે 8 જૂન, ઓપ્શન બી છે 22 જૂન, ઓપ્શન સી છે 20 જૂન કે ઓપ્શન ડી છે 20 મે. સાચો જવાબ આવશે એ ઓપ્શન 8 જૂન.